શેનો જુગાડ મિસ્ત્રી? આ છે દવા છાંટવાના પંપનું શાફ્ટિંગ છે. એટલે આમાં પહેલા કઈ થેરી હતી? પેલા હતું ટ્રેક્ટર આરે ફિટ કરેલું. બરોબર. એટલે એમાં હોય તારે બધું એમાં ટ્રેક્ટર જોડે ને જોડે રેના એક છૂટે એવું. હા, એ બધું બહુ તકલીફ વાળું હતું ખેડૂતને. અને હવે આ જે રહ્યું ને આ માત્રી જોડાવે એટલે બધું આની હારે ને હારે જ રે. બરોબર. તો આમાં કઈ ફેરફાર કરવાનું કઈ ફેરવણી કઈ રહે નહીં. જય હિન્દ, જય માતાજી મિત્રો. ઓલમોસ્ટ આપણે સવારમાં ઉઠી ગયા અને ઉઠીને કારખાનું ખોલ્યું તો બહાર જોયું કે એક આપણા જે કસ્ટમર છે તે એક દવા છાંટવાનું જે મિત્રો બનાવેલું તો આપણું જ છે, પણ એમાં થોડો સુધારો વધારો કરવાનો છે. જે તમે આ જોઈ રહ્યા છો તેમાં જે દવાને જે પ્રેશર આપે એ પંપ આપણે પહેલાં ટ્રેક્ટરે ફિટ કરેલો હતો અને હવે સીધું આને હારે જે માચડી હારે ફિટ કરવાનો છે. તો તમે આ મારી હાથમાં જે જોઈ રહ્યા છો તે આપણે 4 વ્હીલની કબાડી માર્કેટ હોય તેમાંથી આની આ ચોકડીઓ લઈને આવ્યા છીએ અને તેને જે જોઈન્ટ આપવામાં આપણે ચોકડીની જરૂર પડે તેના માટે. આ જે તમે જોઈ રહ્યા છો કે પહેલાં આની સાથે ટ્રેક્ટર જોડે પંપ લાગતો હતો. એમાં મિત્રો તકલીફ એ પડતી હતી, આ ખેડૂત ભાઈ પાસે નાનું અને મોટું 2 ટ્રેક્ટર છે, પણ આ પંપ રહ્યો એ મોટા ટ્રેક્ટરમાંથી નાનામાં જ્યારે આ માચડી ચડાવી હોય દવા છાંટવાની ત્યારે પંપની અને બધી ફેરવણી કરવી પડતી. એટલા માટે આપણે એના માટે કંઈ બીજો જુગાડ લગાવીશું. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે તમને ખેડૂત મિત્રોને ખબર તો હશે કે આ શું વસ્તુ છે. તો મિત્રો આ ટપકનો ટાંકો છે, પ્રેશર ટાંકો, તેને નીચેની સાઈડ સડી ગયું છે. તો તેના માટે આપણે એને નીચેનું પતરું ચેન્જ કરવાનું છે. એ ચેન્જ કર્યા બાદ પણ હું તમને વિડીયો મોકલી આપીશ. અને આ જે તમે જોઈ રહ્યા છો કે આપણે એક બારણું બનાવેલું છે. તમને મિત્રો અમારું કામ કેવું લાગ્યું તે તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. અને ત્યાંથી આપણે આગળ હવે ચાલીને જઈએ મિસ્ત્રી પાસે. તો તમે જોઈ રહ્યા છો કે મિસ્ત્રી અહીંયા જે એમના વેલ્ડિંગ કામ માટેનો જે વાયર આવે તેમાં લગ નાખી રહ્યા છે, જે તમે વિડીયોમાં નિહાળી શકો છો. ઈ શેનો જુગાડ મિસ્ત્રી? આ છે દવા છાંટવાના પંપનું શાફ્ટિંગ છે. એટલે આમાં પહેલા કઈ થેરી હતી? પેલા હતું ટ્રેક્ટર આરે ફિટ કરેલું. બરોબર. એટલે એમાં હોય તારે બધું એમાં ટ્રેક્ટર જોડે ને જોડે રેના એક છૂટે એવું. હા, એ બધું બહુ તકલીફ વાળું હતું ખેડૂતને. અને હવે આ જે રહ્યું ને આ માત્રી જોડાવે એટલે બધું આની હારે ને હારે જ રે. બરોબર. તો આમાં કઈ ફેરફાર કરવાનું કઈ ફેરવણી કઈ રહે નહીં. આ બધું સામાન ક્યાંથી લઈ આવ્યા? આ ચોકડી આમાં ચડતી છે ને? હા, એ ચોકડી એના માટે છે. બરોબર. આમાં ચાલ રહેતી હતી. કરો એમાં આઉટ નો રહી જાય નહીં. બરોબર. આ લેખનું કામ છે પણ એમાં ધ્યાન રાખીને અને પોતે કરવું પડે. એકદમ થ્રુ થઈ ગયો. હજી થ્રુ નથી આવ્યું. હજી નથી આવ્યું? નહીં. થ્રુ કઈ રીતે જોવાનું? હજી થ્રુ જોવું હોય ને એટલે કોઈ પણ વસ્તુ આવી રીતના રાખીને બરોબર અને આને આટો ફેરવો એટલે જ્યાં અડતું છે ને સમજી અહીંયા કહી દઈ શકાય. અહીંયા અડે છે. આ દેશી જુગાડ. દેશી જુગાડ. બરોબર. આ તૈયાર થવામાં કેટલો સમય લાગે? થઈ ગયું. આ પેલા તમે બનાવેલું છે ને? બરોબર. તો ખેડૂતને
ગ્રાહકની ડિમાન્ડ ઉપર આ આપણે સુધારો વધારો કરવાનો. હા, પહેલી વાર બનાવ્યું ત્યારે સાદું બનાવ્યું હતું. અને આ ટેકનોલોજી વાળું. આમાં પંપ, દવા છાંટવાનો જે પંપ આવે કે નહીં, પ્રેશર પંપ, એ આની જોડે જ ફિટ થઈ જાય. એટલે આને ટ્રેક્ટરથી અલગ છોડીને એક બાજુ મેલે ને એટલે બધું આની હારે જ રહી જાય, ખાલી જોઈન્ટ જ અલગ કરવાનો રહે. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે આપણે પીટીઓ સાથેથી જે જોઈન્ટ કનેક્શન જે આપણે લેવાનું છે તેનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે. તો હવે એના આપણે પેડેસલના બોલ લગાવી દેવાના છે. અને જે આગળની ચોકડી મેં તમને નીચેની સાઈડ તમે જોઈ રહ્યા છો એ ચોકડી પણ આપણે લગાવી દીધી છે. તો મિત્રો આપણી ચેનલ પર દેવદર્શન સાથે સાથે આવા ખેડૂતને લગતા પણ વિડીયો આવતા રહે છે. જો તમને જોવાનું પસંદ આવતું હોય તો કોમેન્ટમાં યસ લખો, અને ના પસંદ આવતું હોય તો કોમેન્ટમાં નો લખો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારા દર્શક મિત્રોને આવા વિડીયો જોવાનું પસંદ આવે છે કે નહીં. મિત્રો ઓલમોસ્ટ આપણે આમાં 55 થી 60% જેવું કામ પૂરું થઈ ગયેલ છે. જો તમને લોકોને વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આનો પાર્ટ 2 તમને ટૂંક સમયમાં આપણી ચેનલ પર જોવા મળી જશે.